વાત કરીએ સમાચારની હાલ તો મુલકાપાડામાં વાંસ કાપવા ગયેલા યુવાનને 2 વનકર્મીએ મારતા દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાઈ। જંગલમાં વાંસ કાપવા ગયેલા મુલકાપાડાના કોટવાડિયા સમાજના યુવાનને સોરાપાડા રેન્જના વન વિભાગના કર્મચારીઓએ મારતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। મુલકાપાડા ગામના આદિમ જૂથ કોટવાડિયા સમાજના ગરીબ વ્યક્તિ જેઓના મુખ્ય વ્યવસાય ગૌણ વન પેદાશો જેવી વાંસની બનાવટ ટોપલા ટોપલી બનાવીને જીવન ગુજારતા હોય છે। જેમાં રમેશ કોટવાડિયા તથા અન્ય યુવકો વાંસ લેવા માટે બાંડી સેરવાન ગામના જંગલમાં વાંસ લેવા ગયા હતા। તે સમયે સોરાપાડા રેન્જના વનકર્મીઓ આવી જતા યુવકો વાંસ લેવા માટે ભાગવા લાગતા ફરિયાદી તથા સાહેદ બંને ગાડામાં પડી ગયા હતા। એક યુવાન ભાગી નહીં શકતા તેને બંને વનકર્મીએ ભેગા મળીને માર માર્યો હતો। ઇજાગ્રસ્તને સૌપ્રથમ સરકારી હોસ્પિટલ ડેડિયાપાડા ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ વધુ સારવાર માટે રાજપીપળા ખસેડવામાં આવ્યો હતો। રમેશ કોટવાડિયાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોચમેન નારસિંગ વસાવા અને શંકર વસાવા સામે ફરિયાદ નોંધાવી છે। ડેડિયાપાડા પોલીસને વન વિભાગના બંને વોચમેન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ વનકર્મીઓએ એક ખેડૂતના ખેતરમાં વાવેતર કરેલા કપાસનો નાશ કરી દીધો હતો। આ મામલામાં વનકર્મીઓએ ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી। જયદીપ વસાવાનો રિપોર્ટ, કર્ણાવતી ન્યૂઝ, નર્મદા।